તો વીટીવી ન્યૂઝના અહેવાલથી વધુ એક બદલાવ આવ્યો છે। વીટીવી ન્યૂઝના ધારદાર અહેવાલ બાદ રાજકોટ મનપાનું તંત્ર જાગ્યું છે। કામના સ્થળે શ્રમિકોની સુરક્ષાને લઈને વીટીવી ન્યૂઝે સવાલ ઉઠાવ્યા હતા। આરએમસી ખાતે કોઈપણ સુરક્ષા વિના શ્રમિકો કામ કરતા હોવાનો અહેવાલ દર્શાવાયો હતો। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ મનપાના અધિકારીઓની બિલ્ડિંગ એસોસિએશન સાથે બેઠક યોજાઈ હતી, જેમાં કામદારોને સેફટીના સાધનો આપવા અંગે ચર્ચા કરવામાં આવી। ફરી એક વખત વીટીવી ન્યૂઝ જનતાનું સાચું પ્રહરી બન્યું છે। મનપા અધિકારીઓએ સાઇટ પર જઈને કામદારોને સમજાવવાની ખાતરી આપી છે। જો બાંધકામ સાઇટ પર શ્રમિકોની સેફટી નહીં હોય તો મનપા કડક કાર્યવાહી કરશે। તો જ પ્રકારે વીટીવી ન્યૂઝ દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને જેને કારણે હવે બદલાવ કરવામાં આવ્યો છે। હવે શ્રમિકોની સેફટી નહીં હોય તો મનપા કાર્યવાહી કરશે તે પ્રકારની ખાતરી પણ આપવામાં આવી છે। વીટીવી ન્યૂઝના અહેવાલની વધુ એક અસર છે તે જોવા મળી રહી છે। રાજકોટમાં તંત્ર જાગ્યું છે તે પ્રકારના દ્રશ્યો હવે સામે આવ્યા છે। સંવાદદાતા શનિ ફોનલાઈન પર જોડાયા છે। શનિ, વીટીવી ન્યૂઝના અહેવાલથી વધુ એક વખત બદલાવ આવ્યો છે। રાજકોટનું તંત્ર હવે જાણે કે જાગ્યું હોય તેવા હાલ તો સંકેતો દેખાઈ રહ્યા છે। કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે, શું વિગત? ન્યાયજીતની વાત કરવામાં આવે તો રાજકોટ વીટીવી ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેમાં મજૂરોની સેફટીને લઈને અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો। રાજકોટમાં એક સપ્તાહમાં એક જે બાંધકામ સાઇટ ઉપર કામ કરી રહેલ મજૂરનું ચોટ લાગતા મોત થયું હતું। અન્ય જગ્યાએ જે મજૂર કામ કરી રહ્યો હતો તે દરમિયાન લિફ્ટ પડતા તેમનો હાથ ને ભારે ઈજા થઈ હતી। ત્રીજી જગ્યાએ મહાનગરપાલિકામાં જ કલર કામ ચાલી રહ્યો હતો અને તેમાં મજૂરોએ સેફટીના સાધનો નહોતા પડ્યા। આવી દુર્ઘટનાઓ સર્જાય તે પહેલા વીટીવીએ તંત્રને જાગૃત કર્યું હતું। આ સમગ્ર બાબતને લઈને મહાનગરપાલિકાના કમિશનરે અધિકારીઓએ રાજકોટ બિલ્ડર એસોસિએશન સાથે મહત્વની બેઠક યોજી હતી અને બેઠક દરમિયાન તેઓને કડક સૂચનાઓ આપવામાં આવી છે કે કામદારોને સેફટીના સાધનો ફરજિયાત આપવા। જો તેઓએ હેલ્મેટ સહિત સેફટી બેલ્ટ સહિતની વસ્તુઓ નહીં પહેરી હોય તો હવે મહાનગરપાલિકા કડક કાર્યવાહી કરશે। આ સમગ્ર બાબતને લઈને બિલ્ડર એસોસિએશન પણ સહકાર આપ્યો હતો, પરંતુ તેમના મજૂરો કહી રહ્યા છે કે અમને આ સેફટી સાધનો સાથે કામ કરવું ફાવતું નથી, પરંતુ તેમના જીવ સાથે કોઈ ખિલવાડ ન થાય તે માટે વીટીવી આ અહેવાલ દેખાડ્યો અને તંત્ર છે તે જાગૃત બન્યું છે। હવે કોઈ પણ બાંધકામ સાઇટ ઉપર કામ કરવું હશે તો ત્યાં સેફટીના સાધનો ફરજિયાત સાથે જ મજૂરોએ કામ કરવું પડશે। જી બિલકુલ, શની, જાણકારી બદલ આપનો આભાર।